शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै यैदं शृणुयान् नित्यं यश्चापि परिकीर्तयेत् नाशुभं प्राप्नुयात् किञ्चित् सौमुत्रेह च मानवः वेदान्तगो ब्राह्मणस्य क्षत्रियो विजयी भवेत् वैश्यो धनसमृद्धस्य शूद्रः सुखमवाप्नुयात् તો હવે આ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર એનું મહાત્મ્ય કહે છે કે કેવી મહાનતા છે આ સ્તોત્રમાં. યૈદમ શૃણ્યા નિત્યમ, જે નિત્યનું શ્રવણ કરે છે, યશ્ચાવી પરિકીર્તય, જેનું કીર્તન કરે છે. કીર્તન કરવું એટલે મોટેથી બોલીને એનું સ્તોત્રનો પાઠ કરવો, ઉપાંશુ જપ કરવો, અર્થાત હોઠ ફફડાવીને અથવા માણસ જપ કરવો. આ પ્રકારે જેનું શ્રવણ કરે છે, કીર્તન કરે છે, ના શુભમ પ્રાપ્નુયાત કિંચિત, એને ક્યારે પણ અશુભ પ્રાપ્ત ન થાય. સૌમુત્રેહ ચ માનવ, આ લોકમાં કે પરલોકમાં ક્યાં પણ એને અશુભ પ્રાપ્ત ન થાય. વેદાંતકો બ્રાહ્મણ સ્યાત, જે બ્રાહ્મણ છે એટલે સાત્વિક પુરુષ છે, એ આ સ્તોત્રના શ્રવણ કે કીર્તનથી વેદાંતકો સ્યાત એટલે કે ઉપનિષદનું એટલે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે. વેદાંતાના ઉપનિષદામર્થમ બ્રહ્મ ગચ્છતિ અવગચ્છતિ, ટૂંકમાં વેદાંતમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એવા બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે. આ સ્તોત્રનું મહાત્મ્ય જુઓ કે આ સ્તોત્રનું શ્રવણ અથવા કીર્તન કરવાને કારણે જે સાત્વિક મનુષ્ય છે, અધિકારી પુરુષ છે, જિજ્ઞાસુ છે, એને તો બ્રહ્મ જ્ઞાન થાય. તો किम जपन मुच्यते जंतुर जन्म संसार बंधना दिवसना जप कर्मणा साक्षात मुक्ति संतायाम. तो આગળ પ્રશ્ન કરવામાં આવ્યો કે કોનો જપ કરવાથી મનુષ્ય આ સંસારના બંધન મુક્ત થાય. તો એ પ્રકારના પ્રશ્નને કારણે કદાચ કોઈના મનમાં એ પ્રકારનો ખ્યાલ જન્મે કે માત્ર જપ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય. તો કે નહીં, જ્ઞાન મોક્ષ એટલે કે વેદાંત કો બ્રાહ્મણ સ્યાત. તો આ સ્તોત્રના પઠન કે કીર્તન કે શ્રવણ દ્વારા બ્રાહ્મણ અર્થાત સાત્વિક મનુષ્ય છે એને પહેલા બ્રહ્મનું જ્ઞાન થાય, એ દ્વારા મુક્ત થાય. એટલે અત્યારે ઉપસંહારમાં શંકરાચાર્ય મહારાજ ભાષ્યકારે આ વસ્તુની પણ ચર્ચા થોડી કરી લીધી કે
કે કેવી રીતે કર્મથી સાક્ષાત મોક્ષ પ્રાપ્ત ના થાય, મોક્ષ તો જ્ઞાનથી થાય, પરંતુ કર્મ પણ મોક્ષનું પરંપરા સાધન છે અંતઃકરણ શુદ્ધિ દ્વારા. એટલે કે કર્મણામ તો અંતઃકરણ શુદ્ધિ દ્વારા મોક્ષ હેતુત્વમ. આ કર્મ જે છે એટલે કે વિહિત કર્મ, શાસ્ત્રમાં જે વિધાન કરવામાં આવ્યું છે એ કર્મ આપણા અંતઃકરણ શુદ્ધિ કરાવે, જિજ્ઞાસા ઉત્પન્ન કરે, જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન કરે, એ દ્વારા છેવટે પછી શ્રવણ મનન વગેરે દ્વારા જ્ઞાન જન્માવીને મોક્ષનું સાધન બને. એના માટે ઘણા બધા શ્લોકો અહીંયા ઉદ્ધૃત કરવામાં આવ્યા. એ બધા શ્લોકો આપણે જોયા કે કેવી રીતે, અને 258 પાના પર પણ કહેવામાં આવ્યું છેલ્લે, તપસ્સા કલ્મષમ હંતિ વિદ્યા અમૃતમશ્નુતે. કે તપશ્ચર્યાથી અર્થાત પોતાના નિત્ય નૈમિતિક કર્મથી તપસ એટલે આપણા જે વર્ણાશ્રમ વિવિધ કર્મ હોય, એટલે ગૃહસ્થાશ્રમની અંદર મનુષ્ય જે બધા કર્તવ્ય કર્મ કરવાનું કહેવામાં આવ્યું છે એને તપસ્યા કહેવામાં આવે. આજે ક્લાસમાં આવ્યા ત્યાંથી કોઈનું મૃત્યુ થયું, ત્યાં આમ ગયા ને પેલા ગયા ને ફલાણું ગયા ને પેલું મારું પડ્યું ને આ 1000 જાતના બધા દોડા દોડ. તેથી માણસ પોતાનો બધો સ્વાર્થ છોડીને આ ખરેખર પોતાનું કર્તવ્ય કર્મને ન્યાય આપવું હોય તો એમાં જ રચાપચા જ રહેવું પડે. કારણ કે કર્તવ્ય કર્મ કહો કે ધર્મ કહો કે ફરજ કહો એમ તો કોઈ અંત જ નથી લાગતો. તેથી પરંતુ જો એ વસ્તુ આપણે ખરેખર ભાવથી કરીએ, પછી ચાલો જેમ તેમ પતાવી નાખો, આ ક્યાં વચમાં આવ્યું, આ શું આમ થયું, એમ કરીને વિરોધ દ્વારા તિરસ્કાર દ્વારા કરવાની રીત છે. કરવું તો પડવાનું છે ને ક્યાં જવાના છે. છેવટે મોટે ભાગે આપણને ન કરવાની સ્વતંત્રતા હોતી નથી. તો કરવાનું છે તો પ્રેમથી કેમ ના કરવું, આટલું જ ભગવાન કહે છે. કરવું પડવાનું જ છે. અને અર્જુન તો કદાચ યુદ્ધ નહીં કરતો બીજું કંઈ કરવાનું જ છે. કારણ કે એવું નથી કે દુનિયા તને કરાવે તારી બસ કરાવડાવે છે, તારો સ્વભાવ જ તારી પાસે કરાવડાવે છે. એક નહીં તો બીજું. જો કરવાનું જ ત્યારે પ્રેમપૂર્વક શું કામ ન કરવું, તો એનું ફળ તો કેટલું બદલાઈ જાય. આપણે ગમે તેમ કરીએ, કમને કરીએ તો કામમાં ભલે વાર ના આવે, અને એનું ફળ એટલે કોઈ આપણા આધ્યાત્મિક ફળ ના મળે. પણ જયારે આવી રીતે પ્રેમપૂર્વક કરી ત્યારે કામ પણ સારું થાય અને જોડે જોડે આધ્યાત્મિક ઉન્નતિ થાય. તપસ્સા કર્મ સંબંધી આ કર્મ અર્થાત જે બધા રાગદ્વેષ આપણામાં છે એ ધીમે ધીમે દૂર થવા માંડે. વિદ્યા અમૃતમશ્નુતે, અને પછી વિદ્યા અર્થાત બ્રહ્મ જ્ઞાન દ્વારા એ અમરતા અને મોક્ષને પ્રાપ્ત કરે. જ્ઞાન ઉત્પદ્યે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. તો જ્ઞાન ક્યારે જન્મે? જ્યારે પાપ કર્મનો ક્ષય થાય છે. પાપ કર્મ રાગદ્વેષ એ બધાનો ક્ષય થાય તો જ આપણને જ્ઞાન જન્મે. જેવી રીતે અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ ક્યારે દેખાય? અરીસાની સપાટી સ્વચ્છ થઈ હોય ત્યારે. તો અરીસો છે માત્ર એટલું પૂરતું નથી આપણું મુખ જોવા માટે, પરંતુ અરીસાની સપાટી સ્વચ્છ પણ હોવી જોઈએ. યથા દર્શ તલ પ્રખ્યે પશ્યત્યાત્માનમાત્મની. જેમ સ્વચ્છ દર્પણની અંદર આપણને આપણું પ્રતિબિંબ દેખાય તેવી રીતે સ્વચ્છ અંતઃકરણની અંદર પણ આપણું એટલે કે પરમાત્માનું પ્રતિબિંબ આપણે દેખાય સાથ જ્ઞાન જન્મ. ટૂંકમાં આ જીવનમાં આપણો મુખ્ય પુરુષાર્થ તો આપણા અંતઃકરણને શુદ્ધ બનાવવાનો, આપણા અંતઃકરણને પવિત્ર બનાવવાનો છે. અને અંતઃકરણની શુદ્ધિ માટે કહે છે કે આ રીતે આ સ્તોત્રનું પઠન કરવું જોઈએ. જે કોઈ ઈષ્ટ દેવતા, વાસ્તવમાં ઈશ્વરનું અનુસંધાન આપણા મનમાં થાય, આપણા ઈષ્ટ દેવતાનું અનુસંધાન થાય. એટલા જ માટે આપણા આચાર્યોએ બધાએ કેટલા બધા સ્તોત્રો બધા દેવ દેવતાઓને આપેલા છે, દેવદેવીઓને. ચલો જે આપણી રુચિ હોય, જે આપણા ઈષ્ટ દેવતા હોય એના સ્તોત્રો ઉપલબ્ધ હોય, બધાને 108 નામ હોય, બધાના 1000 નામ હોય, બધાના સ્તોત્રો હોવાના. હવે તો મહિમનું સ્તોત્ર બધાનું છે. ખાલી શિવ મહિમના સ્તોત્ર એટલું નહીં, પરંતુ ગણેશ મહિમના સ્તોત્ર છે ને, દેવી મહિમના સ્તોત્ર પણ છે, વિષ્ણુ મહિમના સ્તોત્ર પણ રચવામાં આવેલા છે. ચાલો એટલે ટૂંકમાં આપણી ઈચ્છા હોય તો આપણા ઈષ્ટ દેવતાનું આપણે દાન કરી શકીએ, એ દ્વારા અનુસંધાન કરીએ, અને એ રીતે આપણા અંતરને શુદ્ધ બનાવીએ. હવે 258 પાના પર છેલ્લા ફકરામાં કહે છે ઇત્યાદિ સ્મૃતિભ્યઃ
ટૂંકમાં આ પ્રકારે આજે બધા સ્મૃતિ એટલે કે મહાભારત વગેરે ગ્રંથોમાંથી આ બધા શ્લોકો ઉદ્ધૃત કરવામાં આવ્યા. પછી આગળ કહે છે તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણા વિવિદિશન્તે યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. આવું બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે ભગવાન કહે છે ને ભગવદ્ ગીતામાં યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. મનુષ્ય યજ્ઞ દાન તપશ્ચર્યા આ કર્મનો ક્યારે ત્યાગ ન કરવો જોઈએ, એ તો કાર્ય કરવું જ જોઈએ. અને નિત્ય કર્મ કહેવામાં આવ્યા દરેક મનુષ્યના જીવનમાં નિયત રીતે કે નિયમિત રીતે યજ્ઞ દાન અને તપશ્ચર્યા. યજ્ઞ એટલે આપણો હોમ એવો યજ્ઞ ના કર્યું તો પણ યજ્ઞ એટલે કે દેવતાની આરાધના. જીવનમાં દેવતાની આરાધના હોવી જોઈએ, દાન હોવું જોઈએ અને વ્યક્તિગત જીવનમાં તપશ્ચર્યા હોવી જોઈએ. ટૂંકમાં ઈશ્વર સાથેના કે દેવતા સાથે સંબંધમાં આપણા જીવન દરરોજ જે દેવતાની આરાધના હોવી જોઈએ. પછી આસપાસના સમાજ સાથેના સંબંધમાં દાનનો સંબંધ હોવો જોઈએ અને વ્યક્તિગત સ્તરે આપણે તપશ્ચર્યા હોવી જોઈએ. તો આ બધું શેના વડે કરવામાં આવે છે? તો બૃહદારણ્યક ઉપનિષદના મંત્રમાં કહ્યું તમે વેદાનુવચનેન. દરરોજ એ જમાનામાં એવું કહેવામાં આવે કે દરરોજ જે મનુષ્ય વેદનો પાઠ કરવો જોઈએ. વેદાનુવચનમ, ગુરુજી પાસેથી આપણે જે શ્રવણ કર્યું હોય એને પછી એને દોહરાવવું પોતાની જાતે, એને વેદાનુવચન કહેવાય. એટલે વેદનો પાઠ કરે. યજ્ઞેન દાનેન તપસા, યજ્ઞથી દાનથી તપશ્ચર્યાથી અનાશકેન તપસા, આપણો નાશ ન કરે એ પ્રકારનું તપસ હોવું જોઈએ. ટૂંકમાં તપ છે એ સાધક હોવું જોઈએ, બાધક નહીં. તપશ્ચર્યા એટલે આપણે ઉપવાસ વગેરે કરીએ, બીજા બધા કષ્ટ આપણે જાણીને સહન કરીએ, જેમ કે આપણે હોમ કરીએ, યાત્રા કરીએ, ઉપવાસ કરીએ, આ બધા જે વ્રત લેતા હોઈએ છીએ બધાની પાછળ તપશ્ચર્યા હોય, શરીરને કષ્ટ હોય, ઇન્દ્રિયોનું પણ નિયંત્રણ હોય. તપશ્ચર્યામાં એ બધું પણ આપણો નાશ કરનારો ના હોય, અર્થાત આપણી સાધના બાધક ના બનનારું હોય, સાધક બનનારું હોય. ટૂંકમાં આપણને એટલું ના થકવી નાખે, એટલે આપણે એનાથી ત્રાસી જઈએ અથવા શરીર પર એવી અસર ન થાય કે જેથી આપણે આગળ વધી જ ના શકીએ. સાધક હોવું જોઈએ. ટૂંકમાં શરીર કે મનની પ્રસન્નતા સહિત આ તપસ્યા જ્યારે થાય ત્યારે એ સાધક બને, અનાશક. એટલે કહ્યું કે આ પ્રકારે વિવિધ શાંતિ, આ પ્રકારે જીવન જીવવાથી વિવિધ દિશા અર્થાત પરમાત્માને જાણવાની ઈચ્છા જન્મે અથવા પરમાત્માનું જ્ઞાન પણ જન્મે. બંને વસ્તુ કહેવામાં આવે છે. પછી આગળ કહે છે યેન કેન ચ યજેત અપિ વા દર્વિહોમેન અનુપહતમના એવ ભવતે ઇત્યાદિ શ્રુતિભ્યઃ. યેન કેન ચ યજેત, તો જે કંઈ બધી વસ્તુ ના કરી શકતા હોઈએ, યજ્ઞ દાન તપશ્ચર્યા બધી વસ્તુ ના કરી શકતા હોઈએ, અથવા જે બધું કહેવાનું ન તો કઈ વાંધો નહીં, યેન કેન ચ યજેત. તો ચાલો જે કંઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાય એ આપણે અહીંથી આપણે હોમ કરીએ. ટૂંકમાં ઘણી વાર તો હોમ કરવા માટે ઘણા દ્રવ્યો જોઈએ, વિશેષ દ્રવ્યો જોઈએ. આપણે ત્યાં બધા પંડિતો આવે એમ કે ચાલો આટલા વડના ટેટા લઈ આવો, ઘણા પ્રકારના વૃક્ષની ડાળીમાંથી બનેલા સમિધ લઈ આવો. ક્યાંથી લાવવા? પછી યજ્ઞમાં હોમવા માટે અમુક પ્રકારનું વિશેષ દ્રવ્ય લઈ આવો. વસ્તુ મળે નહીં. આપણે યશવંતભાઈ છે એમને તો હવે ચારે બાજુ ફરીને સ્થાન શોધી કાઢ્યા છે કે કઈ વસ્તુ ક્યાંથી મળે છે. એટલે જે પ્રકારના જાતના દ્રવ્યો કે વસ્તુઓ મંગાવે છે એ મેળવવી મુશ્કેલ હોય છે. મળતી ના હોય, એ મેળવવાનું આપણી પાસે કદાચ ધન પણ ના હોય, એ બધું ના હોય. અથવા એ બધું અર્પણ કરવા માટે જે વિશેષ પ્રકારની ક્રિયાઓ કરવી પડે કે મંત્રો ઉચ્ચાર આપણે ન જાણે તો કઈ વાંધો નહીં. યેન કેન ચ યજેત, જે કંઈ હોય એનાથી આપણે યજ્ઞ કરીએ, એ ભગવાન અર્પણ કરીએ.
અપિવા દર્વિહોમેન અથવા તો દર્વિહોમ કરવો. ટૂંકમાં પેલું જે ચમસથી અર્પણ કરવામાં આવે છે ને દર્વિહોમ કહેવામાં આવે છે. તો ચાલો કઈ રીતે ભગવાનને અર્પણ કરો. ટૂંકમાં આપણા જીવનમાં કંઈક અર્પણની ભાવના હોવી જોઈએ. જેમ ભગવાન કહે ને પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતે. બસ પત્ર હોય, ફૂલ પુષ્પ હોય, ફૂલ હોય, ફળ હોય, તોય હોય, જે કંઈ હોય એટલે શું અર્પણ કરીએ મહત્વ નથી. ભક્ત્યા પ્રયચ્છતે, ભક્તિપૂર્વક જયારે અર્પણ કરવામાં આવે છે તો અનુપહતમના એવ ભવતી. એ બધું અર્પણ જીવનમાં જયારે હોય ત્યારે પરિણામ શું છે? મનુષ્ય શુદ્ધ અંતઃકરણવાળો થાય. બસ એટલે ભગવાનને અર્પણ કરવાની ભાવના જ મહત્વની છે કે ભગવાન તારું છે, મારું નથી. ઇન્દ્રા ઇદમ ન મમ એમ કે દર વખતે ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રા ઇદમ ન મમ. આ ઇન્દ્રનું અર્પણ થાય છે, આ ઇન્દ્રનું છે, મારું નથી. એકવાર સ્વાહા કહી દઉં પછી આપણો હક જતો રહે. બસ આ ઇન્દ્રનું છે, મારું નથી. આ દેવતાનું છે, મારું નથી. આ પ્રકારે મમકારનો ત્યાગ કરવો. વસ્તુના ત્યાગની જોડે જોડે આપણા મમકારનો અર્થાત માલિકીની ભાવનાનો ત્યાગ થતો હોય છે. વસ્તુને પકડી રાખવાનો, સંગ્રહનો, આ બધી વસ્તુનો લોભનો બધાનો ત્યાગ થતો હોય છે. એ દ્વારા આપણું અંતઃકરણ આ પ્રકારની વૃત્તિઓથી મુક્ત થતું હોય છે. એટલે આ બધી સ્મૃતિ અને શ્રુતિના વાક્યો દ્વારા સમજાવવામાં આવ્યું કે કર્મથી સીધો મોક્ષ પ્રાપ્ત ન થાય, કર્મથી અંતઃકરણ શુદ્ધિ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય. સાક્ષાત મોક્ષનું સાધન તો જ્ઞાન જ છે. એ વાત 259 શ્લોકમાં કરે છે. જ્ઞાનાદેવ મોક્ષો ભવતી. બસ ટૂંકમાં આ એક બહુ જ સ્પષ્ટ મોક્ષ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. સ્વામીજી આ ખોટા આગ્રહથી નાખતા આટલું જન્મ શા માટે? જ્ઞાનથી જ થાય ને બીજા કાશે જ ના થાય એવું શા માટે? એટલા જ માટે કે આપણે જેને બંધન કહીએ છીએ એ માત્ર અજ્ઞાનની જ ઉપજ છે. ટૂંકમાં વાસ્તવિક રીતે જોવા જઈએ તો બંધન નામની વસ્તુ ક્યારે આત્મામાં છે જ નહીં. આત્મામાં માત્ર બંધનની કલ્પના કરવામાં આવી છે. એ પ્રકારનો ભ્રમ આપણે સેવી રહ્યા છીએ. એના માટે બંધનની નિવૃત્તિ ત્યારે થાય જ્યારે બંધનના ભ્રમની નિવૃત્તિ થાય. પ્રપંચો યદિ વિદ્યેત નિવર્તેત ન સંશય. ખરેખર સંસાર હોત તો આપણે નિવારણ કરવું પડ્યું હોત. ખરેખર પેલો રજ્જુ સર્પ હોત તો આપણે સાપને કોઈક રીતે ભગાડવો પડ્યો હોત. પરંતુ સાપને ભગાડવાના ગમે તેટલા પ્રયત્નો કરીએ તો પણ સાપ ભાગતો નથી. ત્યાં સાપ હોય ક્યાં? એ સાપ ક્યાં છે? એ તો ભ્રમના રૂપમાં છે. અને એ સર્પના ભ્રમની નિવૃત્તિ કરવાની જરૂર છે. આ ન સમજાયું હોય તો માણસ એ સાપને ભગાડવાના પ્રયત્નો કર્યા જ કરે. જેમ દરેક મનુષ્ય દુઃખને ભગાડવાના પ્રયત્ન કર્યા જ કરે છે. જાત જાતનું કરે. અહીંથી ત્યાં ગયો, ત્યાંથી ત્યાં ગયો, હમણાં આમ કર્યું, પેલું. કેટલી બધી દિવસ જન્મ્યો ત્યારથી કેટલા બધા સંઘર્ષો કર્યા જ કરે છે. શેના માટે? દુઃખને ભગાડવા માટે, પરતંત્ર મુક્ત થવા માટે, સ્વતંત્ર બનવા માટે, મુક્ત બનવા માટે. પરંતુ જ્યાંથી જે ભગાડવાનું છે એના ભગાડીએ. જે વસ્તુ જ્યાં નથી ત્યાંથી ભગાડવાનો પ્રયત્ન થાય. સાપ જે નથી ત્યાંથી ભગાડવાનો પ્રયત્ન થાય. અને જ્યાં છે ભ્રમના રૂપમાં ત્યાં તો એને અકબંધ રાખવામાં આવે છે. એટલા માટે જીવનમાં જ્ઞાન, સમજ સૌથી દુઃખમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે જ્ઞાન. માણસ બી કોઈ રીતે દુઃખથી મુક્ત ના થાય. હા, આ પુણ્ય કર્મને કારણે એવી અનુકૂળ માનસિક પરિસ્થિતિ જન્મે એટલે આપણને ક્ષણભર સુખની અનુભૂતિ થાય. એ જયારે જયારે પણ આપણે સુખ અનુભવીએ ત્યારે એ પૂર્વના પુણ્યનો પરિપાક છે, બીજું કાંઈ નથી. તે પણ ક્યાં સુધી? ક્ષીણે પુણ્ય. એ પુણ્ય આપણને એ પ્રકારની માનસિક સ્થિતિ ઉત્પન્ન કરાવે. ખુશ થઈ ગયા આપણે. પછી જે હોય વસ્તુ સારી લાગે. એ બહારની વસ્તુ સુખ નથી આપતી. પુણ્ય બળ આપે છે ને એ પુણ્યનું ફળ રૂપે આપણને એવી માનસિક સ્થિતિ જન્મે છે જે વસ્તુ હોય એમાંથી આનંદ લઈ શકે છે. તો બિચારું ક્ષીણ પુણ્ય, એ પુણ્ય અસર દૂર થઈ ગઈ. વળી પાછી મનમાં રાગ, દ્વેષ, ચિંતાઓ, ભય આવી જ ગયા. મરતે લોકો પાછા સંસારમાં આવી ગયા. એટલે પુણ્યકર્મ કરવા જોઈએ, પણ પુણ્યકર્મ કરવા દ્વારા આપણે સુખ ઈચ્છીશું તો એ સુખ હંમેશા અંતવત ફલમ તેષામ
તદ્ભવત્યલ્પમેધસામ આ અવિવેકી મનુષ્યોને સુખ મળે છે એ અલ્પ એક ક્ષણિક હોય છે, અલ્પજીવી હોય છે. આપણે શાશ્વત સુખ જોઈતું તો સમજવું જોઈએ કે અજ્ઞાન, ટૂંકમાં દુઃખનું કારણ અજ્ઞાન છે, એને દૂર કરવું જોઈએ. દુઃખનું કારણ રાગ દ્વેષ છે, મમકાર છે, અહંકાર છે વગેરે. એટલા માટે આટલો ભાર દેવામાં આવે છે. જ્ઞાનાદેવ મોક્ષો ભવતી, મોક્ષ તો જ્ઞાનથી જન્મે. આપણે સંપત્તિ જ્ઞાનથી ના મળે, ઘર જ્ઞાનથી ના મળે, આ દુનિયા વસ્તુ જ્ઞાનથી ના મળે, માત્ર મોક્ષ જ મળે. દુનિયા વસ્તુ કે બીજી કશું મેળવવા માટે કર્મ કરવું પડે. એમાં વેદાંત કોઈ વાંધો નથી, કર્મ સામે કોઈ વિરોધ નથી. માત્ર મોક્ષના સંદર્ભમાં કર્મનો આટલો ઉપયોગ છે કે કર્મ અંતઃકરણ શુદ્ધિ કરાવે, પણ છેવટે મોક્ષ તો સાક્ષાત જ્ઞાનથી જ થાય. કારણ કે બંધન એક ભ્રમ છે જે આત્માના અજ્ઞાનથી જન્મેલો છે. માટે મોક્ષ બંધનની નિવૃત્તિ માટે બંધના ભ્રમની નિવૃત્તિ આવશ્યક છે અને જ્ઞાન. એટલે ઘણા બધા વાક્યો અહીંયા કહે છે કે જે માત્ર જ્ઞાનથી જ મોક્ષ જન્મે. તો કહે છે 259 પાના પર, જ્ઞાનાદેવ કૈવલ્યમ પ્રાપ્યતે તેન મુચ્યતે. આવું જાણે તો વાક્ય છે. ક્યાંથી આવે ખબર ને? જ્ઞાનાદેવ તો કૈવલ્યમ. કૈવલ્ય એટલે અદ્વિતીયતા, એટલે કે અદ્વિતીયતા એટલે નિર્ભયતા, પૂર્ણતા. તો જ્ઞાનાદેવ તો કૈવલ્યમ એ કેવલતાના ભાવને, અદ્વિતીયતાના ભાવને, નિર્ભયતાને કૈવલ્ય કહેવામાં આવ્યું. એ તો જ્ઞાનથી પ્રાપ્ત થાય. જ્ઞાન કૈવલ્યમ પ્રાપ્યતે તેન મુચ્યતે, અને એ દ્વારા મનુષ્ય મુક્ત બને છે. પછી આગળ કહે છે બ્રહ્મવિદાપ્નોતિ પરમ તરત શોકમાત્મવિત બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ બ્રહ્મૈવ સન બ્રહ્મ અપ્યેતિ. આ બધા વાક્યો પાછા ઉપનિષદમાં કહેવામાં બ્રહ્મવિદાપ્નોતિ પરમ ક્યાં આવે છે ભાઈ? તૈત્રીય ઉપનિષદ. બરાબર. બ્રહ્મવિદ પરમાપ્નોતિ, જેને બ્રહ્મનું જ્ઞાન છે એ પરમને અર્થાત અનંતને પ્રાપ્ત કરે છે, બ્રહ્મને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત તો આપણે જીવનમાં પરમને કરવું છે. પરમ એટલે દેશ કાળ વસ્તુ બધી મર્યાદિત પર. પરમ એટલે ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ. દરેક જીવનમાં સર્વોત્કૃષ્ટને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો જરૂર પ્રાપ્ત થાય. પ્રાપ્તનો પરમ એ સર્વોત્કૃષ્ટને પ્રાપ્ત કરે છે. કેવી રીતે? કોણ પ્રાપ્ત કરે છે? બ્રહ્મવિદ. બ્રહ્મનો જે જ્ઞાની છે એ સર્વોત્કૃષ્ટ પ્રાપ્ત કરે છે. અર્થાત બ્રહ્મ જ્ઞાન એ સર્વોત્કૃષ્ટની, પરમાત્માની, અનંતની, મોક્ષની પ્રાપ્તિનું સાધન છે. કારણ કે આ બધી જગ્યાએ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. મોક્ષના સંદર્ભમાં કે પરમના સંદર્ભમાં કે અનંતના પ્રાપ્તિના સંદર્ભમાં પ્રાપ્તિની પ્રાપ્તિ છે. બીજી બધી વસ્તુઓ પ્રાપ્ત છે, એમણે કર્મ કરવું પડે, પણ પરમ વસ્તુ પ્રાપ્ત છે. બાકી બીજી વસ્તુ છે સ્વર્ગ જોઈએ તો ચાલો તમારા આ યજ્ઞ આગાદી કરો, ધન સંપત્તિ જોઈએ તો પણ આ બધું કરો, એમ કરો ને. બીજી વસ્તુ જોઈએ તો એ પ્રકારનું કર્મ કરો. પરમ જોઈએ છે તો ચલો બ્રહ્મવિદ, બસ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરો તો બ્રહ્મ પ્રાપ્ત થાય. સર્ગ શોકમાત્મવિદ, બ્રહ્મના જ્ઞાનથી સર્વોત્કૃષ્ટ અર્થાત નિર્તિશય સુખ પ્રાપ્ત થાય. તર્દ શોકમાત્મવિદ, આત્માનું જેને જ્ઞાન છે એ શોકને તરી જાય છે, અર્થાત બધા જ દુઃખમાંથી મુક્ત થાય છે. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, હંમેશ માટે દુઃખની નિવૃત્તિ થાય છે. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ સયો ભાઈ તત્પરમ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. મુંડકોપનિષદમાં કહેવામાં આવ્યું કે પરમ બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બની જાય છે. દસમાને જાણે છે એ દસમા બની જાય છે. તેવી રીતે જે પરમ બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બની જાય. કારણ કે પરમ બ્રહ્મ એ આપણો આત્મા છે. તેથી પરમ બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણવાથી એ જાણનાર પણ બ્રહ્મ બની જાય. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ.
બ્રહ્મ એવ સન બ્રહ્મ અપ્યેરી. જે પહેલા બ્રહ્મ જ હતો હવે બ્રહ્મ હોય છે જ એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં જ્ઞાન થયા પહેલા બ્રહ્મ જ હતો, હવે જ્ઞાનથી એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. અવિદ્યાકૃત ભ્રમનિવૃત્તેવ બ્રહ્મ પ્રાપ્તિ સર્ગાદિવત અપ્રાપ્ત પ્રાપ્તિ સંભવતી. તો હું બ્રહ્મ નથી, બ્રહ્મ પ્રાપ્ત નથી, બ્રહ્મ અનુભવાતું નથી, બ્રહ્મ દેખાતું નથી. એટલે બ્રહ્મનું અસ્તિત્વ પણ નકારી દઈએ આપણે. બ્રહ્મનું આવરણ કયા પ્રકારનું છે તો કયા પ્રકારે અસત્વાપાદકમ, જે છે એ નથી એવો ભ્રમ ઉત્પન્ન કરે. અને જે ભાષે છે એ ભાસતું નથી, અભાનાપાદકમ. તો કઈ બ્રહ્મ છે, ભાષે છે, અને બ્રહ્મ હું જે છે. તો આ રીતે અવિદ્યામાંથી જન્મેલા ભ્રમ નિવૃત્તિ કરવી એ જ વાસ્તવમાં બ્રહ્મની પ્રાપ્તિ છે. સ્વર્ગ વગેરે અપ્રાપ્તની પ્રાપ્તિ સમાન નથી. જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ છે. કેમ? કારણ કે બ્રહ્મ આત્મા છે. એટલા બ્રહ્મને પ્રાપ્ત કરવાનું હોય લખે છે ને, બ્રહ્મ અપ્યેરી, બ્રહ્મને પ્રાપ્ત થાય છે. બ્રહ્મને પ્રાપ્ત સમગ્ર અનિત્ય બની જાય એટલે જાણે કે પ્રાપ્ત થાય છે. પછી આગળ કહે છે શ્વેતાશ્વતોપનિષદમાંથી, તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે યનાય તમેવ વિદિત્વા મૃત્યુમ અત્યેરી તમ પ્રકૃતિ પરાકૃતિ સંસ્પૃષ્ટમ પ્રકૃતમ પરમેશ્વરમેવ વિદિત્વા. એ પરમાત્માને જાણીને, પેલો પરમાત્મા કયો પરમાત્મા? તમ પરમાત્મા, તમ તે એટલે કોણ? જે આ બધાની પર છે. આ જગત જે છે ટૂંકમાં સંસાર જે છે, જે કાર્ય કારણ રૂપ છે, જે પ્રકૃતિની ઉપજ છે, જે દૃશ્ય જળ વગેરે છે, એ સંસાર જે પર છે એવું તે તમેવ વિદિત્વા, એ પરમાત્માને જાણીને અને જાણીને છે. સ્વાત્મતયા અપરોક્ષીકૃત્ય, એ પરમાત્માને કેમ જાણવાનો છે? પોતાના આત્મા તરીકે અને અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું. તો વિદિત્વા એવ, એ જ્ઞાનથી, જ્ઞાન વગર નહીં. એ પરમાત્માને જ જાણીને, બીજા કશાને જાણીને નહીં. એ પરમાત્માને આત્મતયા જાણીને, બીજું કોઈ જાણીને નહીં. એ પરમાત્મા જાણીને એવ જ જાણ્યા, એ પારમાં જાણીને જ બીજા કોઈ સાધન છે નહીં કે જાણ્યા વગર નહીં. અતિ મૃત્યુમેદી, મૃત્યુમ અત્યેદી, એ મૃત્યુને તરી જાય છે. મૃત્યુ એટલે જનન મરણાદિ સંસાર હેતુ અવિદ્યાત્માખ્યમ અત્યેદી. જેને અવિદ્યા કહેવાય, તમસ કહેવાય, જે આ જીવાત્માના જન્મ મરણ વગેરે સંસારનું કારણ છે એવા અવિદ્યા કે તમસ પ્રકારના મૃત્યુને તરી જાય છે. અત્યેદી તરતી સમ્યક જ્ઞાનેન ચિન્માત્રતયા નાશયતિ ઇત્યર્થ. તો આ રીતે અજ્ઞાન મૃત્યુને તરી જાય છે. જ્ઞાનથી અજ્ઞાનનો નાશ કરે છે. નાન્ય પંથા વિદ્યતે અયનાય, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ત્યારે આ બહુ સરસ વાક્ય કહ્યું ઉપનિષદમાં. એ પરમાત્માને જાણીને જ, પરમાત્માને જ જાણીને, પરમાત્માને આત્મદયા જાણીને, પરમાત્માને જાણીને જ મૃત્યુ અર્થાત સંસારને કરી જાય છે. તો એ સિવાય બીજો માર્ગ નથી. આમ તો જાણી જકાર તો કયો પછી કહે છે નાન્ય પંથા વિદ્યતે અયનાય. તો અયનાય મોક્ષ પ્રાપ્ત, પંથા ઉપાય હૈ. મોક્ષ પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. માત્ર એ પરમાત્માને આત્મતયા જાણવો, એ સિવાય મોક્ષની પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. ભાઈ તૈત્રીય ઉપનિષદમાં વાક્ય કહે છે આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. આનંદમ બ્રહ્મણો વિદ્વાન, આનો અર્થ બ્રહ્મના આનંદને જાણીને. બ્રહ્મણ આનંદમ વિદ્વાન એટલે એનો આપણે ભાષાંતર કરીએ તો બ્રહ્મના આનંદને જાણીને. બ્રહ્મનો આનંદ,
બ્રહ્મનો આનંદ ના હોય, બ્રહ્મ જ આનંદ છે. એટલે છઠ્ઠી વિભક્તિનો ઉપયોગ થયો પણ ઔપચારિક ષષ્ઠી. એટલે કહ્યું આનંદ સ્વરૂપમ બ્રહ્મ, બ્રહ્મ સ્વરૂપમ આનંદમ. ચાલો, બ્રહ્મ સ્વરૂપ આનંદ કે આનંદ સ્વરૂપ બ્રહ્મ એનું જાણીને તત્ સાક્ષાત્કારવાન, ટૂંકમાં આ પ્રકારે સાક્ષાત્કારને કારણે જેની અવિદ્યા દૂર થઈ ગઈ છે, ન બિભેતી, એને હવે કોઈ ભય છે નહીં. આ ભય પણ સંસારનું ઉપલક્ષણ છે કે સંસારનું પ્રતિનિધિ છે. હંમેશા આપણને કશું કશું ભય હોય જ છે, કદાચ વ્યક્ત હોય કે અવ્યક્ત હોય. આપણે કદાચ ખુશ થઈ જઈએ ત્યારે તે વખતે ભયથી જ્યાં મુક્ત થઈ ગયા એમ લાગે, પણ અંદર રહેલો છે, રાહ જોઈને બેઠેલો છે. જેવો હર્ષનો પેલો આવે ગયો તરત પછી આપણે પકડી લે. એટલે મર્ત્યમ વાયદમ શરીરમ મૃત્યુના આત્મ, કહ્યું કે આ શરીર તો મર્ત્ય છે, મૃત્યુના સકંજામાં જ છે. આપણે કદાચ ભૂલી જઈએ એની જુદી વાત છે, પણ આ માણસ બિચારો મૃત્યુના સકંજામાં છે, ભયના સકંજામાં છે, નથી છતાંય છે. ખરેખર તો સ્થૂળ દેહ માત્ર મૃત્યુના સકંજામાં છે. હું મારી જાતને સ્થૂળ દેહ માનવાના કારણે હું મૃત્યુના સકંજામાં જ છું. તો મૃત્યુમાં છૂટવા માટે માત્ર સ્થૂળ દેહ અહંભાવનું છૂટવાની આવશ્યકતા છે. આનંદમ બ્રહ્મ વિદ્વાન ન બિભેદી કુતશ્ચનદી, કોઈ પણ કારણથી હવે એને ભય જન્મતો નથી. ભય બે પ્રકાર, બે સ્તરથી છે. આ લોકનો ભય હોય કે પરલોકનો ભય હોય. આ લોકમાં ચોર, વાઘ વગેરેનો ભય હોય, પરલોકમાં પાપનો ભય હોય. પાછું કિમ અહમ પાપમાં કરવમ એવું થાય, અરે પાપ પુણ્ય વગેરેનો એનો ભય હોય. બધા પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે. આ તો જાણે જ્ઞાનથી શું થાય કહ્યું, જ્ઞાન ન થાય તો શું? કોઈ કે ભલે કઈ વાંધો નહીં, મારે સ્વામી જ્ઞાન નથી જોયું તો મોક્ષ નથી જોયું, તો કે નહીં, એનું કઈ વિકલ્પ નથી. બે જ વસ્તુ છે, ક્યાં તો સુખ અથવા દુઃખ. સુખ ના જોયું દુઃખ છે જ. એટલે એ વાત કહે છે કે ઉપનિષદમાં એક વાક્ય કહે છે, ય ચેદ વેદી અથ સત્યમસ્તે ન ચેદિહ વેદીત મહતી વિનષ્ટિઃ ઇહ અસ્મિન વિદ્યાધિકારિણી મનુષ્યાદેહ સતી એવ. અહીં એટલે જયારે આપણે આ મનુષ્ય દેહમાં છે ત્યારે, યાદ છે આત્મપુરાણમાં કહેવામાં આવ્યું કે કેટલા બધા સેંકડો કરોડો બધી યોનિઓમાં આ મનુષ્ય દેહ છે તો દુર્લભ છે. દેવતાઓ પણ આ મનુષ્ય દેહની આકાંક્ષા કરતા હોય છે. કારણ કે અહીં જ માણસ જયારે સ્વર્ગ પ્રાપ્ત કરી શકે કે મોક્ષ પ્રાપ્ત કરી શકે. કહેવામાં આવ્યું ને કેટલા છે, 8 દોષ બધા કહેવામાં આવ્યા. હા, એ બધા દોષાષ્ટકમ, 8 દોષનો સમૂહ. એની ચિકિત્સા તો એક જ સ્થળે થઈ શકે, ક્યાં? મનુષ્ય ઉપાધિમાં. બીજી કોઈ ઉપાધિમાં એવી ચિકિત્સા સંભવિત નથી. એટલે બીજા બધા તો પેલા દોષાષ્ટકથી, એટલે 8 દોષના સમૂહથી ગ્રહિત હશે, એમના સકંજામાં જ રહેવાના બિચારા. મનુષ્ય પણ છે, તો મનુષ્ય જો અધિકારી બને તો આ 8 દોષમાંથી સંસાર મુક્ત થઈ શકે. યહ ચેદ વેદી. માટે અહીં છે ત્યારે, અર્થાત મનુષ્ય દેહ પ્રાપ્ત હોય ત્યારે અવેદિત, અવગતવાન, પ્રત્યેક બ્રહ્મરૂપમ અવગતવાન, જ્યારે આપણને આત્માનું અર્થાત પરમાત્માનું આત્મરૂપ જ્ઞાન થાય તથા સત્યમ અસ્તિ, સત્યમ અવાસ્તવ, તો આપણે સત્ય પ્રાપ્ત થાય, જીવન સાર્થક થાય, જીવનમાં સત્ય પ્રાપ્ત થયું. કોઈ કે મારે નથી કરવું, મારે નહીં જોઈએ, તો કે નહીં, નો ચેત ઇહાવેદિત મહતી વિનષ્ટિ. પરંતુ આવ્યા પછી આપણને જો જ્ઞાન ન થયું તો, એટલે કહ્યું ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં, યો વા એતદ વૈ ગાર્ગી બ્રાહ્મણમ અવિદિત્વા અવિદિત્યા અસ્માલ લોકાત પ્રૈગી સકૃપણ. આ બ્રહ્મને જાણ્યા વગર ગમે તેમ યજ્ઞ આદિ કરે, બધું કરે, છતાં પણ અર્થ નથી. માટે બ્રહ્મને જાણવું જોઈએ. મહતી વિનષ્ટિ, તો જાણ્યા વગર જતા રહીએ તો મહાન વિનાશ છે. જન્મ મરણ પ્રાપ્ત લક્ષણ, જન્મ મરણ વળી પાસે ચક્રમાં આપણે ફસાયેલા જ રહીએ. યતઃ તસ્માદ અવશ્યમ તદ વિચ્છેદાય દેહ આત્મા હોવાના કારણે આ જન્મ મૃત્યુના ચક્રનો નાશ કરવા માટે આત્માને જાણી લેવો જોઈએ.
બીજો કોઈ ઉપાય અજમાવીએ તો ના થાય. તો એના માટે શ્વેતાશ્વતરનું વાક્ય કહે છે, યદા ચર્મવદાકાશમ વેષ્ટયિષ્યન્તિ માનવાઃ તદા દેવમ વિજ્ઞાય દુઃખસ્યાન્તો ભવિષ્યતે. યદા સર્વદાકાશમ વિષ્ટિષ્યન્તિ માનવાઃ, જ્યારે માણસ આકાશને ચામડાથી જ્યારે લપેટી લે છે, વેષ્ટિ એટલે એને લપેટી લેવું, તો જ્યારે માણસ એવું કરી શકે કે આકાશને ચામડાથી મઢી લે, જે શક્ય હોય તો પરમાત્માને જાણ્યા વગર સુખ પ્રાપ્ત કરવું શક્ય છે. તદા દેવમ અવિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. માણસ દુઃખનો અંત લાવવા માંગે છે, અનેક પ્રકારના પ્રયત્નો કરે છે, કહે છે કે બધા પ્રયત્નોથી ક્યારે દુઃખ દૂર થાય? જ્યારે આપણે આકાશને ચામડાથી મળી શકીએ. એ શક્ય હોય તો પરમાત્માને જાણ્યા વગર દુઃખને દૂર કરવું શક્ય છે, તો અશક્ય છે. આનો અર્થ છે તસ્માદ વિજ્ઞાય દુઃખ સંસાર નિવૃત્તિ સર્વથાના સંભાવ્યા. તેથી પરમાત્માને જાણ્યા વગર તો આ સંસાર દુઃખની નિવૃત્તિ કોઈ તો શક્ય નથી. પછી કૈવલ્ય ઉપનિષદ વાક્ય કહ્યું. ચાલો આપણે ઉપનિષદનો બધો આમ થોડો અહીંયા આગળ અભ્યાસ પણ થઈ જાય જોડે જોડે. હા, વિષ્ણુ સહસ્રનામનો એક લાભ છે આ ભાષ્યનો, કે જોડે જોડે ઉપનિષદનું થોડું રિવિઝન થઈ જાય, પાછું થોડા મંત્રો યાદ આવી જાય આપણને. આ બધા ક્યારે ક્યારે કરી ગયા હોઈએ યાદ આવી જાય. હવે કૈવલ્ય ઉપનિષદમાં કહે છે, ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વમાનસુ. અમૃતત્વમ એટલે કે મોક્ષ, અમરતા. ન કર્મણા કર્મથી પ્રાપ્ત ના થાય, ન પ્રજયા પ્રજાથી પ્રાપ્ત ના થાય, ન ધનેન ધનથી પ્રાપ્ત ના થાય. કર્મણા પિતૃલોક કર્મથી આપણને પિતૃલોક પ્રાપ્ત થાય. પ્રજયા અયમ લોક પ્રજાથી આપણને આ મનુષ્યલોક પ્રાપ્ત થાય. ધનેન ધનથી એટલે વિદ્યાથી ઉપાસનાથી દેવલોક પ્રાપ્ત થાય. એટલે અનાત્મલોક આપણે પ્રાપ્ત કરવા હોય તો આ સાધનો છે. એવું નથી કે બધાને મોક્ષ જ જોઈતો હોય. આત્મલોકની ઈચ્છા રાખનાર બહુ ઓછા હોય. મોટાભાગે અનાત્મલોક જોઈતો હોય. કોઈના પૃથ્વીલોક જોઈતો હોય તો લો ભાઈ પ્રજા છે, કોઈના પિતૃલોક જોઈએ છે લો કર્મ છે, દેવલોક જોઈએ છે વિત્તથી ઉપાસના છે. કોઈ કહેવા હોય જેમને આત્મલોક જોઈતો હોય, કિમ પ્રજા કરી સ્વયં કરીશ્યામ, અમારે પ્રજાની શું જરૂર છે, ધનની શું જરૂર છે, કર્મની શું જરૂર છે? ये शाम अयम आत्मा अयम लोक है. જે લોકોને આત્મલોક પ્રાપ્ત કરવો છે એમને આ બધા સાધનોની શી જરૂર? ટૂંકમાં જેને આત્મલોકની પ્રાપ્તિ કરવી છે એને તો આ બધા સાધનો ત્યાગ એ નહીં કહે. ત્યાગ એટલે આ બધા જે વસ્તુ માટે જે સાધન જોઈએ એ સાધન અપનાવવું જોઈએ ને. ઉત્તરમાં જવું હોય તો ત્યાં જયારે ટ્રેન લેવી પડે, પછી દક્ષિણની ટ્રેન ના ચાલે. દક્ષિણમાં જવું તો ત્યાંની ટ્રેન લેવી પડે. એવું નથી કે તમારે શું લેવું, આમાં શું કરવું મહત્વનું, શું આપણે પ્રાપ્ત કરવું છે. ઘણા લોકો એવી ચર્ચા કરે ગીતા શું શીખવાડે છે, કર્મ પકડવું કે છોડવું. એટલે ભાઈ ગીતા તો કહે છે કે જે તમારે જે હોય એ પ્રમાણે સાધન કરો. ધારો કે આપણે સ્વર્ગ જોઈતું હોય, ધન સંપત્તિ જોઈતા હોય, પિતૃલોક જોઈતો, તો ગીતા શું કોઈ પણ ના કહી શકે કે કર્મ છોડી દો. ભૂખ લાગી છે તો એમ કોઈ ના કહે ખાવાનું છોડી દો, કહેતો હશે? કહેતો આપણે એને સાંભળીએ શું કામ? માટે જે પ્રકારનું સાધ્ય હોય, જે પ્રકારનું ધ્યેય હોય એ પ્રકારનું સાધન હંમેશા પકડવાનું હોય. અમૃતત્વ જોઈતું હોય તો એમ કે છે અમૃતત્વ, અમરતા જોઈતી હોય. એમ પૂછે ને આપણે મૈત્રે કે મહારાજ આખી પૃથ્વીનું મને ધન પ્રાપ્ત થાય તો અમર બની જવું કે નહીં? તો કે ના, એ તો ના થાય. તો
તો મારે શું કરવું છે? જો અમરતા ન પ્રાપ્ત થાય તો આ ધનને મારે શું કરવું છે? માટે જેને અમર થવાય એ આપ મને કહો. કોઈક નહીં કહે, બાકી તો ધનથી બધા ખુશ જ થઈ જાય. મોટે ભાગે તો એની જ રાહ જોતા હોય બધા કે ક્યારે આપણો પત્તો લાગે, ક્યારે ભાગ મળે ને ક્યારે થાય. પેલી યોજના કરી જ રાખી હોય કે આટલું આટલું મળવાનું છે, આટલું આટલું લેવાનું છે, આમ કરવાનું છે. એવી જ બધી સામાન્ય રીતે માણસ એવું જ કરે. કોઈક એવું હોય દુર્લભ જેમ કે બરોબર છે એ બધાથી શું? કારણ કે બધું ધન પ્રાપ્ત થાય, બધી સમૃદ્ધિ પ્રાપ્ત થાય, બધી સાહેબી પ્રાપ્ત થાય, બધા સાધનો, બધા વિષયો પ્રાપ્ત હોય. શું કોઈક જ એવું હોય કે તોય મારું કલ્યાણ થાય? તો કે ના, કલ્યાણ તો ના થાય. અમૃતત્વ ના શાસ્ત્રી વિત્તેન ઇત્યેવ હિ શ્રુતિ બ્રવીતિ કર્મણો અહેતુકમ. અંતેથી કર્મથી તો મોક્ષ પ્રાપ્ત ના થાય, પરંતુ જ્ઞાનથી પ્રાપ્ત થાય. તો આ બધું પકડી રાખ્યું તો ના થાય. એટલે કહે ત્યાગ એ નહીં કે છોડવું પડે. છોડવું પડે એટલે એમને એવો આગ્રહ કે આપણે છોડ, પણ નહીં તો એવું છે ને, આ હોય ત્યારે વસ્તુ મન એમાં ગયા કરવાનું ખરું. વસ્તુ આપણી આસપાસ હોય, આપણી પાસે હોય એટલે કંઈક મન જાય. આપણા ઘરમાં કંઈક ડબ્બા પડે એટલે ક્યારેક ખોલીને ખાવાનું મન થાય ખરું. કબાટમાં પેલા હોય કબાટ ક્યારેક પહેરવાનું મન થાય ખરું. બધી વસ્તુઓ ક્યારેક, રેડિયો ક્યારેક આમ સાંભળવાનું મન થાય, ટીવી તો ક્યારેક જોવાનું મન થાય, પડ્યું હોય તો. છાપો તો ક્યારેક વાંચવાનું મન થાય, વસ્તુ હોય તો મન થાય. એ જ વસ્તુ આપણે નિમંત્રણ આપે કે લે ભાઈ મને વાંચ, મને જો, મને સાંભળ, મને ખા. એટલે કે બધા એ ના હોય તો પછી એ વસ્તુ આપણી વૃત્તિને ઉત્તેજિત ના કરે. એટલા માટે કે એનો સંપર્ક પણ છોડી દેવો જોઈએ, સ્વતંત્ર થઈ જવું જોઈએ. ત્યાગ એ નહીં કે અમૃતત્વમાં શું, આ બીજા ટૂંકમાં અમૃતત્વના સાધનનો ત્યાગ. ત્યાગ એટલે શેનો? અમૃતત્વ સિવાયના સાધનનો ત્યાગ. ભગવાને સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધા ધર્મ એટલે બીજા બધા સાધનનો ત્યાગ કર, એકમાત્ર મને સાધન માન અને મને સાધ્ય માન. બસ એવી રીતે એમ શરણાગતિ. ત્યાગ એ નહીં કે અમૃતત્વમાં શું. તો હવે કેટલાક મહાપુરુષો ત્યાગથી એકે મહાત્માન સંપ્રદાયવિદ અમૃતત્વમ અવિદ્યાદિ મનભાવરાહિત્યમ આનસુ જ્ઞાનશિરે પ્રાપ્ત. કેટલાક મહાપુરુષોએ આ રીતે જ્ઞાનથી, ત્યાગ જ્ઞાનથી અમૃતત્વને પ્રાપ્ત કર્યું. એ જ ઉપનિષદમાં અને મુંડકો ઉપનિષદમાં આ મંત્ર આવે છે. આગળનો મંત્ર છેલ્લા મંત્રમાં કહે છે વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ સંન્યાસ યોગાદ યતય શુદ્ધ સત્વાઃ તે બ્રહ્મલોકે તુ પરાંત કાલે પરામૃતાઃ પરિમુચ્યન્તિ સર્વે ઇત્યાદિ શ્રુતિભ્યઃ. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ. વેદાંત એટલે ઉપનિષદ. વિજ્ઞાન વિશેષ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. ઉપનિષદમાં આપણને એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન આપવામાં આવે. બે પ્રકારની વિદ્યા કહે ને, અપરા વિદ્યા અને પરાવિદ્યા. તો ઉપનિષદનો વિષય છે આત્મા. તો ઉપનિષદમાં વિજ્ઞાન પ્રાપ્ત થાય, વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એ પ્રકારનું જ્ઞાનને વેદાંત વિજ્ઞાન કહેવાય. દુનિયા બીજું બધું જ્ઞાન પ્રાપ્ત થાય, એ પ્રમાણે દ્વૈતમાં જ્ઞાન પ્રાપ્ત થાય, આપણા સિવાયના વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય. જ્યારે વેદાંતમાં ઉપનિષદમાં આત્મા જ વિષય છે, તેથી આત્મ વિષય જ્ઞાન પ્રાપ્ત થાય, હું બ્રહ્મ છું એ જ્ઞાન. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ. આ જ્ઞાનના વિષયમાં જેના જીવનમાં દ્રઢ નિશ્ચય થઈ ગયો, બે રીતે આને સમજી શકાય. હું બ્રહ્મ છું એ જ્ઞાન પ્રાપ્ત કરું, એ પ્રકારનો દ્રઢ નિશ્ચય જેનામાં જન્મ્યો છે. ક્યાં તો આ જ્ઞાન દ્રઢતાથી જેનું જન્મ્યું છે, અથવા તો આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ જીવનનું પ્રયોજન છે, એ પ્રકારનો દ્રઢ નિશ્ચય જેનામાં જન્મ્યો છે. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ અયમિત્થમેવ સમ્યક અવધાયતઃ. તો એ જ આ નિશ્ચિત પ્રયોજન છે, તો એ જ જ્ઞાન જેને છે. સંન્યાસ યોગાદ યતયઃ શુદ્ધ સત્વાઃ. તો સંન્યાસ યોગાદ એ રીતે
એવું છે ને કે એકવાર આ નિશ્ચય જીવનમાં જન્મે વળી પાછી કઈ જીવન રીતિ પસંદ કરવી, એ જીવન રીતિ હોય ને એ પણ આપણા ધ્યેયને અનુરૂપ હોવી જોઈએ. એટલે એકવાર એવો આપણો નિશ્ચય થઈ ગયો કે હું બ્રહ્મ છું, એ જ્ઞાન જ મારા જેનું પ્રયોજન છે, તો કે ભાઈ સંન્યાસ, એ જ્ઞાનની સાધના માટે સંન્યાસ એ શ્રેષ્ઠ જીવન રીતિ છે એવું કહે. સંન્યાસ યોગા, તો પછી એ લોકો વિવિધિશા સંન્યાસી બને. યત શુદ્ધ સત્વા, એ શુદ્ધ અંતઃકરણવાળા યતિઓ, જેમણે આગળ કર્મયોગ ભક્તિયોગ દ્વારા પોતાના અંતઃકરણ શુદ્ધ કર્યું છે, એને કારણે જેમના જીવનમાં આવો દ્રઢ નિશ્ચય જન્મ્યો કે આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ જીવનનું પ્રયોજન છે. એને કારણે હવે એ પ્રયોજન સિદ્ધ કરવા માટે જે લોકો શ્રવણ મનન વગેરે આત્મવિચારને વરેલા છે, એને કારણે એ સિવાયને બીજી પ્રવૃત્તિ જેને છોડી દીધી છે. એટલે કર્મ છોડાય એટલે હાથ જોડે બેસી રહેવું નથી હોતું. એક વસ્તુ છોડે ને બીજું પકડવાનું હોય. પણ જે કરવાનું હોય, શાસ્ત્રનું અધ્યયન કરવાનું હોય, શ્રવણ કરવાનું હોય, ચિંતન કરવાનું હોય, વિચાર કરવાનો હોય, ત્યારે બીજી બધી વસ્તુઓ પછી એમાં આડે આવે માટે છોડી દીધી. એ રીતે સંન્યાસ યોગા શુદ્ધ સત્વા યત, યત એટલે યત્ન કરનારા. એને કારણે શું બને? વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિત. પહેલા પરોક્ષ જ્ઞાન જન્મે, પરોક્ષ જ્ઞાનને કારણે એ લોકો સંન્યાસ લે, ત્યાર પછી યત્ન કરે, એને કારણે એ લોકોને અપરોક્ષ જ્ઞાન જન્મે. એટલે ભાઈ વેદાંતનો જે અર્થ છે અહમ બ્રહ્માસ્મી, એમાં દ્રઢ નિશ્ચય જન્મે. એને કારણે વાસ્તવિક સંન્યાસી બને, વિદ્વત સંન્યાસી બને, અને એ રીતે આ જીવનમાં એ લોકો મુક્તિ પ્રાપ્ત કરે. કદાચ કશું રહી ગયું હોય, આપણે ઐતરેય ઉપનિષદમાં જોઈશું, આ વામદેવ ઋષિને જરાક અવરોધ રહી ગયેલો, એટલે એમને માના પેટમાં વળી પાછો માની કુખમાં આવવું પડ્યું, ત્યાં રહેવું પડ્યું, એટલો અવરોધ રહી ગયો. પૂરો થયો એટલે ત્યાંથી જ અમે જાહેર કર્યો, ઘોષણા કરી, હું મુક્ત થઈ ગયો. મુક્ત હમણાં થયો, જરાક પાછી રહી ગયેલો પ્રારબ્ધ કર્મ, તેથી એને કંઈક ભોગવા માટે આવવું પડે, કંઈક અવરોધ રહી જાય. આવો કશોક અવરોધ ધારો કે રહી ગયો હોય જ્ઞાની પુરુષોના જીવનમાં, તો કહે છે કે તે બ્રહ્મલોકે તું પરાંતકાલ, એ લોકોને બ્રહ્મલોક માટે ક્રમ મુક્તિ પ્રાપ્ત થાય. એટલે આમ તો જીવન મુક્તિ જ પ્રાપ્ત થવી જોઈએ, એમાં એ પ્રાપ્તિમાં કદાચ કંઈક અવરોધ રહી ગયો હોય તો બ્રહ્મલોકમાં, બ્રહ્મલોક તો પરાંતકાલે, એ પરાંતકાળ આવે, એ બ્રહ્મલોકમાં પણ અંતકાળ આવે. ટૂંકમાં આ સૃષ્ટિમાં જયારે લય થાય કલ્પના અંતે, પરામૃતા પરિમુચ્યંતિ સર્વે, એ લોકો બધા પરામૃતા પરમ અમૃત સમાન બની ગયા. પરિમુચ્યન બધા લોકોનો પછી પરિમુચ્યંતિ સર્વ રીતે મુક્ત થઈ ગયા. ટૂંકમાં અહીંયા કાં તો બે રીતનો અર્થ થાય છે, બ્રહ્મલોક એટલે બ્રહ્મરૂપી લોક, એમાં આ જીવનમાં એ લોકો મુક્ત થાય, અથવા બ્રહ્મલોકમાં જઈને ક્રમથી મુક્તિ પ્રાપ્ત કરે. ઇત્યાદિ શ્રુતિભ્ય, આ પ્રકારે અહીં જે ઉદ્ધૃત કરવામાં આવી એ સ્મૃતિ અને શ્રુતિના વાક્યોમાંથી આપણે આટલું સમજીએ કે કર્મથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય અને પછી જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. વેદાંતકો બ્રાહ્મણ છે, આટલું સમજાવવા માટે કે બ્રાહ્મણ જે છે એ આ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો જે એકદમ શૃણ્યા નિશ્ચયમ યશ્ચાપી પરિકીર્ત, એ જો એનું સતત શ્રવણ કરે કે કીર્તન કરે તો અંતઃકરણ શુદ્ધિ દ્વારા અને જ્ઞાન દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે. વેદાંતકો બ્રાહ્મણ સ્યાત ક્ષત્રિયો વિજયી ભવેદ, જે ક્ષત્રિય હોય આનું શ્રવણ કરે કીર્તન કરે તો વિજયને પ્રાપ્ત કરે. પછી વૈશ્ય ધન સમૃદ્ધ સ્યાત, વૈશ્ય હોય ધન સમૃદ્ધ બને. ટૂંકમાં જે પ્રકારની ઈચ્છા હોય, એવું નથી કે ક્ષત્રિય ધારો મોક્ષ છે તો એમાં મળે, પરંતુ ક્ષત્રિયને સામાન્ય રીતે યશમાં જ રસ હોય, એને વિજયમાં, એનો સ્વભાવ એવો છે. ક્ષત્રિયનો સ્વભાવ એલો શુરવીર લડવૈયા હોવાના કારણે એમને તો યશમાં, કીર્તિમાં, એમાં જ રસ હોય, એ મળે. વૈશ્ય હંમેશા ધનની બધી ગણતરી કર્યા કરતો હોય, માટે વૈશ્યો ધન સમૃદ્ધ સ્યાત, વૈશ્ય મોક્ષ ઈચ્છે તો મળે, સામાન્ય રીતે વૈશ્ય હોવાને કારણે ધર્મમાં એની આસક્તિ હોય, એની જ ગણતરી ચાલ્યા કરતી હોય, ધન સમૃદ્ધ, ધનથી સમૃદ્ધ બને. શૂદ્ર સુખમ આપનોયાત, શૂદ્ર છે એ સુખ પ્રાપ્ત કરે. એ વાત 260 શ્લોક પાના પર સમજાવે છે.
કે આગળનો શ્લોક જે છે ને, જે 256માં પાના પર હતો, યદમ શૃણુયા નિત્યમ, જે આને નિત્ય એનું શ્રવણ કરે છે, યશ્ચાવિ પરિકીર્તયે, જે નિત્ય એનું કીર્તન કરે છે, એ શ્લોકને અન્ય રીતે જોડવામાં આવે છે. તો શૂદ્રને સુખ પ્રાપ્ત થાય એ વાત સમજાવે છે ભાષ્યમાં. શૂદ્ર સુખમવાપ્નુયાત શ્રવણેનૈવ નતો જપયજ્ઞેન તસ્માત શૂદ્રઃ યજ્ઞે અનવક્લિપ્તઃ ઇતિ શ્રુતેઃ શ્રાવયેત ચતુરો વર્ણાન કૃત્વા બ્રાહ્મણમગ્રતઃ ઇતિ મહાભારતે શ્રવણમ અનુજ્ઞાયતે સુગતિમ યાત શ્રવણાચ શૂદ્રયોનિઃ ઇતિ હરિવંશે. એટલે ભાઈ શંકરાચાર્ય મહારાજના જમાનામાં જે પ્રકારની રીતિ કે માન્યતા હતી એના સંદર્ભમાં કહે છે કે આ મહાભારતનું વચન છે, શૂદ્ર સુખમ અવાપ્નુયાત. આ સ્તોત્રના શ્રવણથી શૂદ્રને સુખ પ્રાપ્ત થાય. તો આગળ કહ્યું કે ઇદમ શૃણુયા નિત્યમ યશ્ચાવિ પરિકીર્તયેત, જે આનું નિત્ય શ્રવણ કરે છે, જે આનું નિત્ય કીર્તન કરે છે. તો કહે છે શૂદ્ર તો માત્ર શ્રવણ કરવું, કીર્તન ના કરવું. આ એ વખતની વાત છે. કેમ? કારણ કે જપ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. તો ભગવાને કહ્યું કે આ એક જપ કરવો એ પણ યજ્ઞ છે. એટલે કે આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવો એ પણ યજ્ઞ બની જાય. હવે શાસ્ત્રોના કહેવા પ્રમાણે શૂદ્રને યજ્ઞમાં અધિકાર નથી. યજ્ઞમાં અધિકાર ન હોવાને કારણે જપ યજ્ઞમાં અધિકાર નથી. એ ન હોવાને કારણે આ સ્તોત્રના કીર્તનમાં કે જપમાં અધિકાર નથી. તો શેમાં અધિકાર છે? શ્રવણમાં અધિકાર છે. તસ્મા શૂદ્રો યજ્ઞે અનવકૃપ્ત. શૂદ્ર જે છે એ યજ્ઞમાં અધિકારી નથી. ઇતિ શ્રુતે શ્રાવયે ચતુરો વર્ણાન કૃત્વા બ્રાહ્મણ અગ્રતઃ. બ્રાહ્મણને આગળ રાખીને 4 વર્ણોને શ્રવણ કરાવવું જોઈએ. એ પ્રકારે મહાભારતે શ્રવણમ અનુજ્ઞાયતે. આ પ્રકારે મહાભારતમાં શ્રવણની અનુમતિ આપવામાં આવેલી છે. સુગતિમિયાત શ્રવણાચ શુદ્રયોનિ ઇતિ હરિવંશે. શુદ્રયોનિ છે એ શ્રવણથી સુગતિ અર્થાત સુષ્ઠ ગતિને, શુભ ગતિને પ્રાપ્ત થાય છે. એટલે ટૂંકમાં એ ઋણિ પુસ્તકના વળગી રહીને આ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવી. હવે તો એવું કંઈ આપણે તો હવે તો બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર વગેરે ભેદ અહીંયા તો કરી શકાય એવો છે નહીં. હવે એ જાતનો આપણી વર્ણાશ્રમ વ્યવસ્થા પણ રહી નથી. પાછો તે વખતમાં જે હતું, જે પ્રકારની માન્યતાઓ એના સંદર્ભમાં કહેવામાં આવે છે. એટલે છેલ્લા વાક્યમાં કહે છે યશૂદ્ર શૃણુયાત સહ સુખમ અવાપ્નુયાત ઇતિ વ્યવહિતેન સંબંધઃ ત્રૈવર્ણિકાનાં કીર્તયેત ઇત્યનેન. એટલે આગળના શ્લોક સાથેની સંગતિ કરે છે. યદમ શૃણુયા નિત્યમ યશ્ચાવિ પરિકીર્તયેત. જે નિત્યાનું શ્રવણ કરે છે અને કીર્તન કરે છે એને આ શ્લોક સાથે જોડ્યું. વેદાંતકો બ્રાહ્મણસ્યાત. આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ 3ને પેલું શ્રવણ ને કીર્તન બંને લાગુ પડે. શૂદ્રને માત્ર કીર્તન લાગુ પડે. એ પ્રકારે આનો અર્થ કરવામાં આવ્યો. એટલે આવું અર્થ એટલે ટૂંકમાં આ બધાને બહુ વળગી રહીને બહુ આપણે એનાથી વિક્ષિપ્ત થઈ જવાની જરૂર નથી. હંમેશા જ્યારે જ્યારે પણ મહાપુરુષો કંઈ પણ કહેતા કરતા હોય ત્યારે એ જેમના અનુરૂપ જે પરિસ્થિતિ હોય અને મૂલ્યોને ધ્યાનમાં રાખવા જ પડે. તમે સુધારો જરૂર કરો. આમૂલ સુધારો કરવો બહુ મુશ્કેલ છે. નદીનો પ્રવાહ વહેતો અને આપણે ધીમે વાળીએ ખરા, પણ એને એકદમ આમ હાથથી રોકી શકીએ તો આપણે તણી જઈએ. એટલા જ માટે દરેક સુધારક મહાપુરુષોએ પણ સુધારો ઘણો કર્યો છે અને છતાંય પણ
અમુક વસ્તુ એવી પ્રબળ હોય છે કે જેને એકદમ માણસના મનને બદલવું મુશ્કેલ હોય છે, એટલે અમુક વસ્તુ સ્વીકારીને આગળ ચાલતા હોય છે. એનો અર્થ નહીં કે શંકરાચાર્ય આ વસ્તુ સ્વીકારીએ છે, પણ એ વખતમાં જે પ્રકારના બહુ દ્રઢ બધા મૂલ્યો હોય કે માન્યતા હોય એમાંની કેટલીકને સ્વીકારીને ચાલે. બાકી ઘણો બધો સુધારો કરે, શું બહુ મોટો સુધારે કરે. આવી બધી વસ્તુ લઈને એમની પર ટીકા કરે છે, આ શંકરાચાર્ય આમ કરે છે તેમ કરે છે, વર્ણાશ્રમ વ્યવસ્થા. ભાઈ એમને તો મોક્ષમાં રસ છે, ભગવાનમાં રસ છે, ભજનમાં રસ છે, એમાં રસ છે, અંતેથી એની વ્યવસ્થા તમે કરી લો. પણ આ પ્રકારની વ્યવસ્થા છે અને એટલા માટે એ પોતે માત્ર એનો અનુવાદ જ કરે છે, બીજું કાંઈ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.